વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીનું 16મું કાવ્ય સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે જોવાનું છે. આ એક આખ્યાન ખંડ છે. તેનો પ્રકાર આખ્યાન ખંડ છે. આમાં સુદામા અને શ્રી કૃષ્ણના મિલાપની વાત કરવામાં આવી છે. તેના કવિ છે પ્રેમાનંદ. સમય ઈસવીસન 17મી સદી. તો આપણે થોડી પ્રસ્તાવના પર નજર કરીશું. મહાકવિ પ્રેમાનંદ વડોદરાના વતની હતા. તેઓ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ તેમણે લોકસમુદાયમાં ગૂંથતી હતી. રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ પ્રસંગો લઈને તેમણે તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરમાઈનું મામેરું, નાળાખ્યાન, રણયજ્ઞ, દસમસ્કંદ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને તેમણે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપત્તિ બની રહે છે. માનવ સ્વભાવની વિવિધ લાગણીઓનું સરસ રીતે નિરૂપણ કરવામાં તેઓ કુશળ કલાકાર છે. આખ્યાનો દ્વારા એમણે પ્રજાકીય સંસ્કારોને સાચવવાનું અને પોષવાનું કામ પણ કર્યું છે. આપણા ઉત્તમ આખ્યાનકાર કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. હવે આ આખ્યાન ખંડમાં સુદામા અને કૃષ્ણ મિલનની વાત કરવામાં આવી છે. જોઈએ આપણે કે ભાગવતના 10મ સ્કંદમાં આવતી કથા પરથી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર જનમનોરંજન અને રસ નિષ્પત્તિઓનું સુંદર આખ્યાન કાવ્ય છે. પ્રસ્તુત કાવ્યખંડ સુદામા ચરિત્રના 7મા કડવાનો છે. કૃતિની શરૂઆતમાં શ્રી કૃષ્ણના વૈભવનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે. દ્વાર પર સુદામા આવ્યા છે એવા સમાચાર સાંભળતા જ શ્રી કૃષ્ણ સફાળા ઉઠીને સુદામાને દોડતા મળવા જાય છે. તે પ્રસંગમાં શ્રી કૃષ્ણના ગતિશીલ અને ભક્ત સખાને મળવા જવાની તત્પરતાનું સુંદર ચિત્રણ કર્યું છે. પોતે દ્વારિકાના રાજા છે તે ભૂલીને દિનહીન બાલસખા ભક્ત સુદામાને આલિંગનથી ભેટતા શ્રી કૃષ્ણનું ઉદાર, નિર્દોષ અને મૈત્રી ધર્મને નિભાવતું ચારિત્ર આકર્ષક છે. તેથી આ ખંડ સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું ઉત્તમ કાવ્ય બની રહે છે. તો મિત્રો, પ્રસ્તાવના જોયા પછી હું તમને આના વિશે થોડી ટૂંકમાં માહિતી આપી દઉં. તો મિત્રો, આ સુદામા દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એટલે કે શ્રી કૃષ્ણએ સુદામાને જોયા રે એનો અર્થ એ થાય છે. આ એક આખ્યાન ખંડ છે અને તેના કવિ છે પ્રેમાનંદ. તો મિત્રો, આ આખ્યાન ખંડમાં પહેલાં તો શ્રી કૃષ્ણના વૈભવનું વર્ણન કરવામાં આવ્યું છે. પછી શું છે અંદર કે દ્વારિકાના મહેલમાં શ્રી કૃષ્ણ એમની 8 પટરાણીઓ સાથે બેઠા છે. બીજી 16,000 સ્ત્રીઓ શ્રી કૃષ્ણની સેવા કરી રહી છે. એવામાં શ્રી કૃષ્ણને સમાચાર મળે છે કે કોઈ તમારા દ્વારે આવ્યું છે. શ્રી કૃષ્ણને સુદામા આવ્યાના સમાચાર મળે છે. શ્રી કૃષ્ણ તરત જ પોતાના બાળમિત્રને મળવા દોડી જાય છે અને બધી પોતાની જે આજુબાજુ પટરાણીઓ હોય છે એમને કહે છે કે મારા મિત્ર આવ્યા છે, તમે પૂરજોશમાં તૈયારીઓ કરો. પોતે દ્વારિકા નગરીના રાજા છે ભૂલી જઈને બાળ સખા સુદામાને આલિંગનમાં લે છે, પોતાના હૃદય સાથે એને ચાપે છે. પ્રસ્તુત કડવામાં શ્રી કૃષ્ણના સુદામા પ્રત્યેનો પ્રેમ, બાળ સખાને મળવાની તેમની તત્પરતા અને આતિથ્ય ભાવના તથા પટરાણીઓ અને અન્ય સ્ત્રીઓને કરેલી સુદામાની હાંસી વગેરેનું કવિ પ્રેમાનંદે સુંદર ચિત્ર આ આખ્યાન ખંડમાં આપેલું છે.